ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી। હાઈકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સમન્સ કાઢ્યું છે। સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે। સુરત બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર હતી। 24 सूरत लोकसभा में आज मुझे निर्विवादित विजय घोषित किया गया है तो गुजरात में और देश में पहला कमल खिला है और ये मैं कमल आदरणीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहब के चरण कमलों में अर्पण करता हूँ। साथ में ही प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब, अमित भाई शाह साहब, जेपी नड्डा साहब, हमारे आदरणीय श्री प्रदेश प्रमुख श्री CR पाटिल साहब, मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब का आभारी हूँ कि इन्होंने मुझ पे विश्वास रख के मेरा चयन किया है। आज मुझे जो निर्विवादित विजय घोषित किया गया है वो इंडिकेट कर रहा है कि पूरे भारत देश में मोदी साहब ने जो 400 पार का लक्ष्यांक रखा है वो दिशा में पहला कदम है और भारतीय जनता पार्टी NDA निश्चितपणे ये लक्ष्यांक सिद्ध करेगा और जो पूर्ण बहुमत की 2/3 से ज़्यादा बहुमत वाली सरकार जो आगे बनने जा रही है तो उस दिशा में पहला कदम है। आभार, धन्यवाद। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ટેકેદારોની સહી મુદ્દે થયેલા વિવાદ બાદ ફોર્મ રદ થયું હતું। બાકીના ઉમેદવારોએ તેમના ફોર્મ પાછા ખેંચી લેતા સુરતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું। 18મી લોકસભા ચૂંટણીમાં મુકેશ દલાલ દેશના પ્રથમ સાંસદ જાહેર થયા હતા। कल्पेश बारोट, मीडिया कोऑर्डिनेटर, सुरत जिला कांग्रेस समिति। લોકસભાના ઇલેક્શન બાદ જે ઘટના બની હતી જે આખા દેશભરની શરમજનક ઘટના હતી અને એ મુદ્દે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને જે પિટિશન સંદર્ભે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત શહેરના બિનહરીફ સાંસદ મુકેશ દલાલને નોટિસ પાઠવીને 9 તારીખે કોર્ટમાં હાજર માટે સમન્સ પાઠવ્યું છે। મુકેશ દલાલનું કેવું છે કે એમને નોટિસ હજુ સુધી મળી નથી। ભાજપના લોહીમાં જ છે કે જોરથી બોલું, જાહેરમાં બોલું, જૂઠું બોલું। નોટિસની કોપી અમારા સુધી આવી છે, શહેરના મીડિયાના મિત્રો પાસે આવી હોય તો મુકેશ દલાલ પાસે કેમ નહીં? છતાં પણ જો મુકેશભાઈ એમ કહેતા હોય કે મને કોપી નથી મળી તો મુકેશભાઈને ઘરે જઈને કોપી આપવા માટે મારી તૈયારી છે। બેન, કોંગ્રેસની વાત નથી, આ વાત છે સુરત શહેરના 19 કરતાંથી વધુ મતદારોની। અમે કોંગ્રેસના કાર્યકર્તા જે જગજાહેર છે અને છાતી ઠોકીને કહે છે, પરંતુ અમે જે હાઈકોર્ટમાં ગયા છે ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ સત્તા આપી કે શહેરના મતદારોનો અધિકાર છીનવે અને જે ઘટના બની છે આખા દેશની જનતાએ જોયું છે। અમે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે એમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણી પંચ, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી અને મુકેશ દલાલ સામે પિટિશન દાખલ કરી છે, પરંતુ ગઈકાલે હાઈકોર્ટે માત્ર મુકેશ દલાલને નોટિસ પાઠવીને 9 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર માટે ફરમાન કર્યું છે। ના, એટલે એ મેટર આખી કોર્ટમાં ચાલે છે। અગાઉના સમયમાં એને પણ નોટિસ પાઠવવામાં આવશે અને અમારા કોંગ્રેસના બીજા કાર્યકર્તા દ્વારા પોલીસ કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ છે। એટલે આગળનું જે કંઈ બી હશે એ આગળના દિવસોમાં આપણને ખ્યાલ આવશે અને અમારી આખી લીગલ સેલની જે ટીમ છે એ આ લડાઈ હાઈકોર્ટમાં લડશે અને જરૂર પડશે તો શહેરના મતદારોના હક અધિકાર માટે અમે સુપ્રીમ કોર્ટ પણ જઈશું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।